નમસ્કાર, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ઇન્ડિયા એટ 9 સાથે હું છું હિનલ। દિલ્હી હાઈકોર્ટે લોકસભા ચૂંટણી 2024 માટે પ્રચાર કરતી વખતે નરેન્દ્ર મોદીએ આચારસંહિતાનું ઉલ્લંઘન કર્યો તેવો જે આરોપ હતો, તો તેને લઈને અરજી ફગાવી છે। પીએમ નરેન્દ્ર મોદી ઉપર આચારસંહિતાના ભંગનો આરોપ લગાવવામાં આવ્યો હતો। આજે તે અરજીની પિટિશન ફગાવી દેવાઈ છે। તો દિલ્હી હાઈકોર્ટે ચૂંટણી 2024 માટે પ્રચાર કરતી વખતે ધર્મ અને ધર્મના સ્થાનોનો ઉપયોગ ન કરવા માટે ખાસ જાણ કરી હતી। તો ભગવાનના નામે કથિત રીતે મત માંગવા બદલ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર કોઈપણ ચૂંટણી લડવા પર 6 વર્ષના પ્રતિબંધની માંગ કરતી અરજીને ફગાવી દીધી હતી। પિટિશનર એડવોકેટ આનંદ એસ જોગલેએ આરોપ લગાવ્યા હતા કે પીએમ નરેન્દ્ર મોદીએ આચારસંહિતાનું ઉલ્લંઘન કર્યું છે। તેમણે કહ્યું કે પીએમએ 9 એપ્રિલે યુપીના પીલીભીતમાં તેમના ભાષણ દરમિયાન હિન્દુ દેવી દેવતાઓના નામ પર મત માંગ્યા હતા અને ત્યારે આ સમગ્ર બાબતે જે રાજકારણ છે તે ગરમાયું હતું। કર્ણાટકમાં ભૂતપૂર્વ વડાપ્રધાન એચડી દેવગૌડાને લઈને જે સેક્સ સ્કેન્ડલ સામે આવ્યું છે, તો આ સમગ્ર મામલે હાલ અત્યારે રાજકારણ ગરમાયું છે। હાલ અત્યારે સમગ્ર દેશમાં ચૂંટણીનો માહોલ છે, તે દરમિયાન સૌથી મોટું સેક્સ સ્કેન્ડલ સામે આવ્યું છે। તો તેમના પુત્ર પ્રજ્વલ રેવન્ના સામે હજારો મહિલાઓનું જાતીય શોષણ કરવાનો આરોપ લાગ્યો છે। દેવગૌડા પરિવારની કર્ણાટકની પરંપરાગત હસન બેઠક પર જનતા દળ સેક્યુલર જેડીએસના ઉમેદવાર તરીકે પ્રજ્વલ રેવન્ના ચૂંટણી લડી રહ્યા છે। તેમની વિરુદ્ધ યૌન શોષણ કરવા મામલે હાસનના હોલેન્ડ રસીપુર પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર નોંધવામાં આવી છે। તો ફરિયાદમાં પૂર્વ મંત્રી એચડી રેવન્ના અને તેમના પુત્ર તેમજ સાંસદ પ્રજ્વલ રેવન્નાને આરોપી બનાવવામાં આવ્યા છે। હાલ પ્રજ્વલ રેવન્નાએ સેંકડો મહિલાઓની જિંદગી બરબાદ કરી અને દેશ છોડીને ભાગી ગયા છે। તો કર્ણાટક મહિલા આયોગના અધ્યક્ષ નાગલક્ષ્મી ચૌધરીએ આ અંગે મોટું નિવેદન આપ્યું છે અને તેમણે રાજ્યનું સૌથી મોટું સેક્સ સ્કેન્ડલ ગણાવ્યું છે। ત્યારે કર્ણાટકના સીએમ સિદ્ધારમૈયાએ તપાસ માટે એડીજીપી વિકેશીના નેતૃત્વમાં 3 સભ્યોની એસઆઈટીની રચના કરી છે।
મહારાષ્ટ્રના સોલાપુરમાં જાહેર સભા દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે કોંગ્રેસ અને ઇન્ડિયા ગઠબંધન ખોટા સમાચાર ફેલાવી રહ્યા છે કે ભાજપ સરકાર બંધારણ બદલી નાખશે, આરક્ષણ સમાપ્ત કરી નાખશે। વધુમાં મોદીએ કહ્યું કે જો આજે બાબા સાહેબ આંબેડકર અનામત ખતમ કરવા માંગતા હોત તો પણ તે આજે તે કરી શક્યા ન હોત। તેથી મોદીને અનામત ખતમ કરવાનો પ્રશ્ન જ ઉભો થતો નથી। જો અમારી સરકારના ઈરાદામાં ખામી હતી તો 2019 થી 2024 સુધીનો આપણો 5 વર્ષના રેકોર્ડમાં મોદીને એટલા મત છે। જો કંઈ કરવું હોત તો કરી શકતા હતા, પણ આ રીત અમને પણ સ્વીકાર્ય નથી। कांग्रेस और इंडिया गाड़ी वाले बुरी तरह बौखला गए हैं, इसलिए लोग लगातार झूठ फैला रहे हैं। संविधान बदल देंगे, आरक्षण खत्म कर देंगे। मैं पहले ही कह चुका हूं कि अगर आज खुद बाबा साहब आंबेडकर चाहे तो बाबा साहब आंबेडकर भी आरक्षण खत्म नहीं कर सकते हैं। मोदी का तो सवाल ही नहीं उठता है। પીએમ મોદીએ કર્ણાટકમાં કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા। તેમણે કહ્યું કે છેલ્લા 10 વર્ષમાં મોદીએ દરેક વર્ગની કાળજી લીધી છે જે કોંગ્રેસ દ્વારા દુઃખી જીવન જીવવા માટે મજબૂર હતા। તેમણે કહ્યું કે રાજ્યમાં કટ્ટરવાદી શક્તિઓ વધુ મજબૂત બની છે, બ્લાસ્ટ દિવસના પ્રકાશમાં થાય છે। દિલ્હી પોલીસે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના એડિટેડ વિડીયો અંગે એફઆઈઆર નોંધી છે। આ વિડીયોમાં શાહ એસસી, એસટી અને ઓબીસીની અનામતને ખતમ કરવાની વાત કરતા જોવા મળે છે। જોકે ન્યૂઝ એજન્સીઓના ફેક્ટ ચેકમાં આ વિડીયો નકલી સાબિત થયો છે। આ એડિટેડ વિડીયોને ફેલાવવા અંગેની એક ફરિયાદ ભાજપ દ્વારા કરવામાં આવી હતી, જ્યારે બીજી ફરિયાદ ગૃહ મંત્રાલય દ્વારા કરવામાં આવી હતી। ભાજપે આ વિડીયોને લઈને દેશભરમાં એફઆઈઆર નોંધવાનો નિર્ણય લીધો છે। ભાજપે ફરિયાદમાં કહ્યું છે કે અમિત શાહે એસટી અને એસટી માટે અનામત સમાપ્ત કરવા વિશે કશું કહ્યું નથી। જે વિડીયો વાયરલ થઈ રહ્યો છે તે નકલી છે। તેલંગાણાના સીએમ રેવંત રેડ્ડીએ અમિત શાહના નકલી વિડીયો શેર કરીને મુશ્કેલીમાં ફસાયા હોય તેવું લાગી રહ્યું છે। દિલ્હી પોલીસે રેવંત રેડ્ડીને નોટિસ પાઠવીને પૂછપરછ માટે બોલાવ્યા છે। ત્યારે દિલ્હી પોલીસે તેલંગાણાના મુખ્યમંત્રી અને કોંગ્રેસના નેતા રેવંત રેડ્ડીને સમન્સ પાઠવ્યું હતું અને તેમને 1 મેના રોજ હાજર થવા જણાવ્યું હતું। આ દરમિયાન રેવંત રેડ્ડીને તેમનો ફોન લાવવા માટે પણ કહેવામાં આવ્યું હતું। દિલ્હી પોલીસ તેના ફોનની પણ તપાસ કરશે। રેવંત રેડ્ડીએ પોતાના એક્સ હેન્ડલ પરથી અમિત શાહનો એડિટેડ વિડીયો પણ શેર કર્યો હતો। દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલે રવિવારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શાહનો નકલી વિડીયો ફેલાવવાના સંબંધમાં કેસ નોંધ્યો હતો। કેન્દ્રીય ગૃહ મંત્રાલય હેઠળના ભારતીય સાયબર ક્રાઇમ કોઓર્ડિનેશન સેન્ટર એ ફરિયાદ નોંધાવી છે। ઇન્ડિયન પિનલ કોડ અને ઇન્ફોર્મેશન ટેકનોલોજી એક્ટની વિવિધ જોગવાઈઓ હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે। ગૃહમંત્રી અમિત શાહે યુપીમાં ચોથા ચરણમાં મતદાન થનાર 13 લોકસભા સીટ માટે જીતનો ગુરુમંત્ર આપ્યો છે। કાનપુર અને અકબરપુર સંસદીય ક્ષેત્રોમાં ટિકિટનો વિરોધ શાંત થયા બાદ હવે ભાજપનું સંપૂર્ણ ધ્યાન 13 સંસદીય બેઠકોની મતદાનની ટકાવારી વધારવા પર છે। તો બીજી તરફ બજરંગ દળના રાષ્ટ્રીય કન્વીનર પ્રકાશ શર્માએ શહેરમાં રમેશ અવસ્થીને ટિકિટ આપવાનો વિરોધ કર્યો હતો। તેઓ નોમિનેશન ભરવા પણ જતા હતા અને બિથુરના ધારાસભ્ય અભિજીતસિંહ સાંગાએ અકબરપુર વિસ્તારના ભાજપના ઉમેદવાર દેવેન્દ્રસિંહ ભોલેના નામાંકન સરઘસમાં ભાગ લીધો ન હતો। ત્યારે હવે અમિત શાહ દ્વારા એક બેઠક કરવામાં આવી હતી અને બેઠકમાં દરેક મતદારને મતદાન માટે ઘરની બહાર કાઢવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું અને અમિત શાહ દ્વારા ગુજરાત મોડેલ પર કામ કરવાનું કહેવામાં આવ્યું હતું। આ બેઠકમાં સંસદીય બેઠકોના સંયોજકો, પ્રભારીઓ અને જિલ્લા વડાઓને બોલાવવામાં આવ્યા હતા। ઇન્દોરમાં લોકસભા ચૂંટણી માટે ઉમેદવારી પાછી ખેંચવાનો આજે છેલ્લો દિવસ હતો। ત્યારે ઇન્દોરમાં લોકસભા ચૂંટણીના 14 દિવસ પહેલા કોંગ્રેસના ઉમેદવાર અક્ષય કાંતિબામે પોતાનું નામાંકન પાછું ખેંચી લીધું છે।
એટલે કે તે હવે ચૂંટણી નહીં લડે. તેઓ ભાજપના મહાસચિવ અને મંત્રી કૈલાસ વિજયવર્ગીય અને ધારાસભ્ય રમેશ મેંડોરા સાથે કલેક્ટર કચેરી ગયા હતા અને પોતાનું નામાંકન પાછું ખેંચ્યું હતું. કલેક્ટર કચેરીમાંથી ઉમેદવારી પાછી ખેંચી લીધા બાદ અક્ષય ભાજપ કાર્યાલય પર પહોંચીને ભાજપમાં જોડાયા હતા. ત્યારે કૈલાસ વિજયવર્ગીયએ સોશિયલ મીડિયા પર લખ્યું હતું કે ઇન્દોરથી કોંગ્રેસના લોકસભા ઉમેદવાર અક્ષય કાંતિનું ભાજપમાં સ્વાગત છે. લોકસભાની ચૂંટણીમાં મતદાનની તારીખ જેમ જેમ નજીક આવી રહી છે તેમ અટકળો વધી રહી છે. બીએસપીને મોટો ઝટકો લાગ્યો છે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની જાહેર સભામાં વરિષ્ઠ બહુજન સમાજ પાર્ટીના નેતા મમતા શાક્ય તેમના સમર્થકો સાથે ભાજપમાં જોડાયા હતા. કેન્દ્રીય રાજ્યમંત્રી બીએલ વર્મા અને પ્રાદેશિક ધારાસભ્ય હરીશ શાક્યએ તેમને પાર્ટીનું સભ્યપદ અપાવ્યું. તેમની સાથે બસપા અને સમાજવાદી પાર્ટીના અન્ય ઘણા નેતાઓ ભાજપમાં જોડાયા હતા. લોકસભાની ચૂંટણીનો પ્રચાર પૂરજોશમાં ચાલી રહ્યો છે. તમામ નેતાઓ પોતાની વિરોધી પાર્ટી અને નેતાઓ વિશે નિવેદન આપી રહ્યા છે. રવિવારે મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે પણ ગ્વાલિયરમાં એક જાહેર સભામાં કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા. આ દરમિયાન તેમણે જનમેદનીને સવાલ કરતા કોંગ્રેસ પર કટાક્ષ કરતા કહ્યું કે શું આપણે કોંગ્રેસ પાસેથી સારાની આશા રાખી શકીએ. તેમણે 2023ની મધ્યપ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસની હાર પર પણ કટાક્ષ કર્યો હતો. શિવરાજસિંહે ગત વિધાનસભાની ચૂંટણીના પરિણામો મુદ્દે કોંગ્રેસ પર નિશાન સાધી કહ્યું કે વિધાનસભાની ચૂંટણી દરમિયાન સતત એવી વાતો થતી હતી કે કોંગ્રેસની સરકાર આવશે. તેમણે કોંગ્રેસના નેતાઓ પર કટાક્ષ કરતા કહ્યું કે કેટલાક લોકોએ સૂટ પણ સીવડાવી લીધા હતા કે મંત્રીમંડળનું મળવાનું છે, પરંતુ તેઓ જાણીતા ન હતા કે મામા અભી જિંદા હૈ. આ કોંગ્રેસ કોઈનું પણ ભલું કરી શકતી નથી. બીજેપીએ ગયા વર્ષના અંતમાં મધ્યપ્રદેશ વિધાનસભાની ચૂંટણીમાં જંગી જીત મેળવી હતી. ચૂંટણીઓમાં ભાજપે 230 બેઠકોમાંથી 163 બેઠકો જીતીને સરકાર બનાવી છે. તો ત્યારબાદ ભાજપે ધારાસભ્ય ડોક્ટર મોહન યાદવને મુખ્યમંત્રી પદ સોંપ્યું હતું. તેવું કહેવામાં આવી રહ્યું છે કે ભાજપે શિવરાજસિંહ ચૌહાણને કેન્દ્ર સરકારમાં મોટી જવાબદારી આપવાની તૈયારી કરી છે અને તેથી તેમને વિદિશા લોકસભા બેઠક પરથી પણ ટિકિટ આપવામાં આવી છે. યુપી ચૂંટણીમાં સમાજવાદી પાર્ટી અને કોંગ્રેસ ગઠબંધન મુસ્લિમ અને યાદવ મતોને પોતાની તાકાત માની રહી છે અને તે જ સમયે ભાજપે ત્રીજી વખત અમેઠી બેઠક પરથી કેન્દ્રીય મંત્રી અને સાંસદ સ્મૃતિ ઈરાનીના નામાંકનમાં મધ્યપ્રદેશના મુખ્યમંત્રી મોહન યાદવને બોલાવીને વાય ફેક્ટર બનાવવાનો પ્રયાસ કર્યો છે. અમેઠીમાં મુસ્લિમો, બ્રાહ્મણો અને ક્ષત્રિયો પછી સૌથી વધુ યાદવ મતદારો લગભગ 1,85,000 છે. અમેઠીમાં સીએમ મોહન યાદવના આગમન પહેલા જ ભાજપ ઇન્ટરનેટ મીડિયા દ્વારા યાદવ પ્રભાવિત ગામડાઓમાં દરેક ઘર સુધી તેમનો સંદેશો પહોંચાડવાનો પ્રયાસ કરી ચૂક્યો છે. ચૂંટણીને લઈને તમામ પક્ષો પ્રચાર લાગ્યા છે. તેવામાં કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને પૂર્વ સાંસદ અભિષેક મનુ સિંઘવી અમદાવાદની મુલાકાતે હતા. તે દરમિયાન તેઓએ ભાજપને આડે હાથ લીધું હતું અને આકરા પ્રહારો સાથે અનેક આક્ષેપો કર્યા હતા, જેમાં તેમણે જણાવ્યું કે ભાજપ લોકતંત્રની મજાક બનાવી રહ્યું છે. કર્ણાટક, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્રમાં સત્તા મેળવવા ખરીદ વેચાણ કરવામાં આવ્યું હતું. સાથે જ તેમણે ભાજપ પર એક ભારે ટિપ્પણી કરીને કહ્યું કે ઘણા નેતાઓએ ભાજપમાં પ્રવેશ લીધા બાદ જાણે વોશિંગ મશીનમાં ધોવાઈ ગયા છે. ભાજપ વોશિંગ મશીન નહીં પરંતુ વોશિંગ લોન્ડ્રી છે. ભાજપ મની, મેન પાવર અને મશીનરીનો દુરુપયોગ કરી રહી છે. ભાજપ સરકાર સંસ્થાઓને નષ્ટ કરવાનું કામ કરી રહી છે. એટલું જ નહીં, સામ દામ દંડભેદની નીતિ અપનાવી રહી છે. લોકસભાની ચૂંટણીમાં ભાજપના કુલ 417 ઉમેદવારો પૈકી 116 ઉમેદવાર પક્ષપલટું છે. વધુમાં કહ્યું કે વિપક્ષના નેતાઓ પર જ કેન્દ્રીય એજન્સીઓ કેસ કરી રહી છે. નેતાઓને ડરાવવા માટે ભાજપે તેમની પેટર્ન રજીસ્ટર્ડ કરાવી દેવી જોઈએ. શખ્સીઓને ડરાવી ધમકાવીને નેતાઓ સામેના કેસ મજબૂત કરાય છે. સુરત લોકસભા બેઠકમાં તેમણે જણાવ્યું કે ઓફિસર સિગ્નેચર નક્કી ના કરી શકે. ફોરેન્સિક લેબમાં સહી સાચી છે કે ખોટી તે નક્કી થવું જોઈતું હતું. સુરત જીતવાનો વિશ્વાસ હતો તો ઇલેક્શનની જગ્યાએ સિલેક્શન કેમ કર્યું? સુરતના સમગ્ર મામલે કોંગ્રેસ પક્ષ ઇલેક્શન બાદ કાયદેસર કાર્યવાહી કરશે.
જો કોંગ્રેસ રાયબરેલી અને અમેઠીમાંથી અનુક્રમે ગાંધી પરિવારના પ્રિયંકા ગાંધી અને રાહુલ ગાંધીને મેદાનમાં ઉતારે છે, તો ભાજપ આ બંનેને ચૂંટણી મેદાનમાં કેવી રીતે હરાવવા તેની યોજનામાં વ્યસ્ત છે. પાર્ટીએ તેના ઉમેદવારોની પહેલી યાદીમાં અમેઠીથી સ્મૃતિ ઈરાનીને ટિકિટ આપી છે, પરંતુ રાયબરેલીમાં તેમની શોધ હજુ પણ ચાલી રહી છે. જ્યારે પીલીભીતના સાંસદ અને ગાંધી પરિવારના સભ્ય વરુણ ગાંધીને રાયબરેલીમાંથી પોતાના જ પરિવાર સામે લડવાની ઓફર મળી તો તેમણે તરત જ તેને ફગાવી દીધી. એવું કહેવામાં આવી રહ્યું છે કે વરુણ ગાંધીએ રાયબરેલી લોકસભા સીટ પરથી ચૂંટણી લડવાની અનિચ્છા વ્યક્ત કરી હતી. વરુણ ગાંધીએ સ્પષ્ટપણે કહ્યું હતું કે તેઓ પરિવારના કોઈ સભ્ય સામે ચૂંટણી નહીં લડે. બાળાસાહેબ ઠાકરે પાર્ટી સાથે છેતરપિંડી કરવાના આરોપમાં નારાયણ રાણેને શિવસેનામાંથી હાંકી કાઢ્યા હતા. આ ઘટનાને લગભગ 19 વર્ષ વીતી ગયા છે, પરંતુ નારાયણ રાણેના મનમાંથી તેના ઘા રૂઝાયા નથી. રાણે હવે ભાજપમાં છે અને તેઓ કેન્દ્રમાં સૂક્ષ્મ લઘુ અને મધ્યમ ઉદ્યોગ મંત્રીની જવાબદારી સંભાળી રહ્યા છે. ફરી એકવાર એક્ટિવ રાજકારણનો હિસ્સો બનીને સિંધુદુર્ગ રત્નાગીરી બેઠક પરથી ભાજપના ઉમેદવાર છે. તેમણે કહ્યું કે ઉદ્ધવ કોઈ કામના નથી. બાળાસાહેબ જાણતા હતા તેઓ માત્ર 5 સાંસદોના નેતા છે. દર સપ્તાહે પવાર અને સોનિયાના ઘરે જાય છે. ઉત્તરાખંડના નૈનીતાલના જંગલોમાં છેલ્લા 4 દિવસથી આગ ફાટી નીકળી છે. 26મી એપ્રિલે આગ લાગી હતી, જે ફેલાઈને નૈનીતાલમાં હાઈકોર્ટ કોલોની સુધી પહોંચી ગઈ હતી. ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામીએ સંબંધિત અધિકારીઓને એલર્ટ રહેવા કહ્યું હતું. તેમજ રુદ્રપ્રયાગના જંગલોમાં આગ લગાડવાની કોશિશ કરતા 3 લોકોની ધરપકડ પણ કરવામાં આવી હતી. આ ઉપરાંત રાજ્યના વિવિધ ભાગોમાં જંગલમાં આગના 31 નવા કેસ નોંધાયા હતા. તો ઉત્તરાખંડના જંગલોની આગ એટલી ગંભીર બની ગઈ છે કે ત્યાં એરફોર્સના MI-17 હેલિકોપ્ટરની મદદ લેવી પડી હતી. આ ઘટનાના કારણે 750 હેક્ટરથી વધુ વિસ્તાર આગની ઝપેટમાં આવી ગયો હતો, જેથી NDRFની 41 સભ્યોની ટીમને પણ ત્યાં મોકલવામાં આવી હતી. માર્ચ 2023માં 804 કિસ્સા, માર્ચ 2024માં 585 જેટલા જંગલમાં આગ લાગવાની ઘટનાના કિસ્સા સામે આવ્યા હતા. ત્યારે એપ્રિલ 2023માં 1046 ઘટના ઘટી હતી, જ્યારે એપ્રિલ 2024માં 5710 જેટલી ઘટના નોંધાઈ હતી. વર્ષ 2024માં અત્યાર સુધીમાં 650થી વધુ ઘટનાઓમાં લગભગ 800 હેક્ટર જમીન બળીને ખાખ થઈ ગઈ છે. છત્તીસગઢના બેમેટારામાં એક મોટો રોડ અકસ્માત થયો હોવાની ઘટના સામે આવી છે. ત્યારે આ અકસ્માતમાં 9 લોકોના મોત થયા હોવાના સમાચાર સામે આવ્યા છે. મૃતકોમાં 5 મહિલાઓ અને 3 બાળકોનો સમાવેશ થાય છે, જ્યારે આ માર્ગ અકસ્માતમાં 23 લોકો ઘાયલ થયા હોવાનું કહેવાય છે. ઘાયલોમાંથી 4ની હાલત ગંભીર છે, જેમને રાયપુર એમ્સમાં રિફર કરવામાં આવ્યા છે. બાકીના ઘાયલોને જિલ્લા હોસ્પિટલ બેમટારા અને સિંગમાના સામુદાયિક આરોગ્ય કેન્દ્રમાં સારવાર આપવામાં આવી રહી છે. અકસ્માત બેમેત્રા પોલીસ સ્ટેશન વિસ્તારના ગામ કાઠિયા પેટ્રોલ પંપ પાસે થયો હતો. રસ્તાની બાજુમાં એક મજૂદા કાર ઊભી હતી, જેને લોકોથી ભરેલા પિકઅપે ટક્કર મારી હતી. તમામ લોકો એક પારિવારિક કાર્યક્રમમાં હાજરી આપીને તિરૈયા ગામથી તેમના ગામ પાથરા પરત ફરી રહ્યા હતા. યુપી બિહારથી માંડીને પશ્ચિમ બંગાળ સુધી લૂનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. મહારાષ્ટ્રના સોલાપુરમાં પારો 43 ડિગ્રી સેલ્સિયસને પાર ગયો છે. સૌથી ગરમ દિવસનો રેકોર્ડ નોંધાયો હતો. સ્કાયમેટ વેધર રિપોર્ટ અનુસાર આગામી 48 કલાકમાં લડાખ, જમ્મુ કાશ્મીર, હિમાચલ પ્રદેશ, ગિલગિટ બાલ્ટિસ્તાન અને મુઝફ્ફરબાદના ઘણા સ્થળો પર હળવાથી મધ્યમ વરસાદ અને હિમવર્ષાની સંભાવના છે. તો મહારાષ્ટ્રના ઘણા વિસ્તારોમાં રવિવારે તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસને પાર કરી ગયું હતું. સોલાપુરમાં તાપમાનનો પારો 43.7 ડિગ્રી સેલ્સિયસ પર પહોંચી ગયો હતો અને તે સૌથી ગરમ સ્થળ બન્યું હતું. રાયગઢ, મુંબઈ અને થાણે માટે હીટવેવની ચેતવણી જાહેર કરવામાં આવી છે. તો હવામાન વિભાગના જણાવ્યા અનુસાર લઘુત્તમ તાપમાન પણ સામાન્ય કરતાં 1.4 ડિગ્રી સેલ્સિયસ વધીને 27.6 ડિગ્રી સેલ્સિયસ પર પહોંચી ગયું છે.
ભારતમાં તો અત્યારે મોદીના નારા લાગી રહ્યા છે, પરંતુ હવે વિદેશમાં પણ મોદીના નારા લાગી રહ્યા છે. નોંધનીય છે કે વડાપ્રધાન મોદીના સમર્થનમાં બ્રિટનમાં રેલી યોજાઈ હતી. તેમાં લંડનની ગલીઓમાં વંદે માતરમના નારા લાગ્યા હતા. મળતી વિગતો પ્રમાણે વડાપ્રધાનને સમર્થન આપવા માટે રન ફોર મોદી અને ફ્લેશ મોબનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે આ કાર્યક્રમ ઓવરસીઝ ફ્રેન્ડ્સ ઓફ બીજેપી દ્વારા યોજવામાં આવ્યો હતો, જેમાં કવિ સંમેલન અને કાર રેલીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. યુકેમાં ભારતીય ડાયસ્પોરાએ ભાજપ અને વડાપ્રધાન મોદી માટે અચૂક સમર્થન દર્શાવ્યું હતું અને આ કાર્યક્રમને જબરજસ્ત સફળતામાં ફેરવ્યો હતો. સહભાગીઓએ વિવિધ પ્રવૃત્તિઓ દ્વારા ઉત્સાહપૂર્વક સમર્થન પ્રદર્શિત કર્યું હતું, જે ભાજપની દ્રષ્ટિ અને નેતૃત્વ સાથેની એકતા દર્શાવે છે. હાથમાં ભારત અને બીજેપીના ઝંડા સાથે લોકો બહાર આવ્યા હતા. આ સાથે હર હર મોદી, ઘર ઘર મોદી, અબકી બાર 400 પાર, ફરી એકવાર મોદી સરકાર જેવા નારાઓ પણ લગાવ્યા હતા. અમેરિકાની 30 યુનિવર્સિટીઓમાં પેલેસ્ટાઇનના સમર્થનમાં સતત વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યો છે. અમેરિકાના વિદ્યાર્થીઓ ગાઝામાં ઇઝરાયેલ દ્વારા કરવામાં આવેલા હુમલાના વિરોધમાં રસ્તા પર ઉતરી રહ્યા છે. આવી સ્થિતિમાં પોલીસે અત્યાર સુધીમાં 900થી વધુ વિદ્યાર્થીઓની ધરપકડ કરી છે. તાજેતરનો મામલો હાર્વર્ડ યુનિવર્સિટીની બહારનો આવ્યો છે. અહીં વિરોધ કરી રહેલા વિદ્યાર્થીઓએ જોન હાવર્ડની પ્રતિમા પર પેલેસ્ટાઇનનો ધ્વજ લગાવ્યો હતો. આ પહેલા પ્રતિમા પર અમેરિકન ધ્વજ લગાવવામાં આવ્યો હતો. કેલિફોર્નિયા પ્રદર્શનકારી વિદ્યાર્થીઓ અને સુરક્ષાકર્મીઓ વચ્ચે ઘર્ષણ પણ થયું હતું. તો અમેરિકામાં વિરોધ પ્રદર્શન કરી રહેલા વિદ્યાર્થીઓએ ગાઝામાં કાયમી યુદ્ધ વિરામની માંગ કરી છે, તેમજ અમેરિકા દ્વારા ઇઝરાયેલને આપવામાં આવી રહેલી સૈન્ય મદદને રોકવાની પણ માંગ કરી હતી. પાકિસ્તાનના બલુચિસ્તાનમાં ભારે વરસાદને કારણે મૃતકોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. અત્યાર સુધીમાં મૃતકોનો આંકડો 22 સુધી પહોંચી ગયો છે. પ્રાંતીય ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેલે આ જાણકારી આપતા કહ્યું કે બલુચિસ્તાન પ્રાંતના ઘણા જિલ્લાઓમાં ભારે વરસાદ અને તોફાનને કારણે અચાનક પૂરનો સામનો કરવો પડ્યો હતો. અનેક શહેરોમાં પૂરની સ્થિતિ જોવા મળી હતી. હવામાન વિભાગે જણાવ્યું હતું કે ક્વેટા ખીણમાં ભારે વરસાદ, તોફાન અને કરા પડ્યા હતા, જેના કારણે મુખ્ય રસ્તાઓ અને શેરીઓમાં પાણી ભરાઈ ગયા હતા. તો નોસ્કી જિલ્લામાં ક્વેટા તાફતાન હાઈવેના કેટલાક ભાગો પૂરના પાણીમાં ડૂબી ગયા હતા, જેના કારણે ભારે નુકસાન થયું હતું. વિશ્વનું સૌથી મોટું એરપોર્ટ હવે યુએઈમાં બનવા જઈ રહ્યું છે, જેનું નામ અલ મક્તુમ ઇન્ટરનેશનલ એરપોર્ટ વિશ્વનું સૌથી મોટું એરપોર્ટ હશે. 26 કરોડ મુસાફરોની ક્ષમતા ધરાવતું આ એરપોર્ટ દુબઈ ઇન્ટરનેશનલ એરપોર્ટ કરતાં 5 ગણું મોટું હશે. તેમજ આ એરપોર્ટમાં 400 ટર્મિનલ ગેટ અને 5 રનવે પણ સામેલ હશે. દુબઈના શાસક શેખ મોહમ્મદ બિન રશીદ અલ મક્તુમે 128 બિલિયનના ખર્ચે એક નવા પેસેન્જર ટર્મિનલને મંજૂરી આપી હતી. આ એરપોર્ટ બનાવવાનું કામ 2013માં જ શરૂ કરવામાં આવ્યું હતું. તેમજ વર્ષ 2022માં દુબઈ એરપોર્ટનો ઉપયોગ 66 મિલિયન મુસાફરો દ્વારા કરવામાં આવ્યો હતો. અમેરિકામાં વિનાશ સર્જાયો છે. તો અમેરિકાના જ સમાચાર સામે આવ્યા છે. અમેરિકામાં વિનાશ સર્જાયો છે. ઓકલાહોમામાં ટોર્નેડોએ વિનાશ સર્જ્યો છે. તો ઓકલાહોમામાં ટોર્નેડોના લીધે ઇમરજન્સી જાહેર કરાઈ છે. સલ્ફર શહેરમાં હવામાન વિભાગે પૂરની ચેતવણી જાહેર કરી. તો ઘર, ઇમારતો, સંસ્થાઓને ભારે નુકસાન થયું છે. સેંકડો ઇમારતો નષ્ટ પામી છે. એક નવજાત સહિત 4ના મોત થયા છે. 100થી વધુ ઇજાગ્રસ્ત થયા છે. અમેરિકાના ઓકલાહોમામાં ટોર્નેડોએ વિનાશ સર્જ્યો. ભારતીય શેરબજારમાં તોફાની તેજી આવી હતી. તો શેરબજારને લઈને જ સમાચાર છે. ભારતીય શેરબજારમાં એનએસઈના નિફ્ટીમાં 1.11 અને બીએસઈના સેન્સેક્સમાં 1.28% વધારો નોંધાયો હતો. તો
તો આ સાથે જ સેન્સેક્સ 941 પોઈન્ટના સુધારા સાથે બંધ થયો હતો. બેન્કિંગ અને ફાર્મા મેટલમાં વધુ વૃદ્ધિ જોવા મળી છે. તો એચડીએફસીના શેરમાં 4.38%, ઇન્ડસઇન્ડના શેરમાં 2.98%નો વધારો થયો હતો. સીબીઆઈના શેરમાં 2.96% અને યસ બેંકના શેરમાં 3.82%નો વધારો નોંધાયો હતો. એનએસસીના નિફ્ટીમાં 1.11 અને બીએસસીના સેન્સેક્સમાં 1.28%નો વધારો નોંધાયો હતો. તો સેન્સેક્સ 941 પોઈન્ટના સુધારા સાથે બંધ થયો હતો. ઇન્ડિયા એટ 9 માં હાલ આટલું જ. વધુ સમાચાર માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.